આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બાયડના તેનપુર ગામે 77માં પ્રજાસત્તાક પર્વની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી છે। દેશભક્તિના રંગે આખું એક ગામ રંગાયું છે। સમગ્ર ભારત જ્યારે આઝાદીના અમૃતકાળ બાદ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યું હોય ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર ગામે તાલુકા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્વ અને ગરિમામય માહોલમાં સંપન્ન થયો છે। આ પ્રસંગે ગ્રામજનોમાં અનેરો થનગનાટ અને રાષ્ટ્રપ્રેમ પણ જોવા મળ્યો છે। શાનદાર ધ્વજવંદન અને સલામી કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે રાષ્ટ્રગીતના સૂર સાથે થઈ છે। બાયડ તાલુકાના મામલતદાર શ્રી સંજયભાઈ પટેલના વરદસ્તે તિરંગો લહેરાવી અને ધ્વજવંદન કરવામાં આવ્યું છે। જ્યારે આકાશમાં તિરંગો લહેરાયો હોય ત્યારે સમગ્ર વાતાવરણમાં ભારત માતા કી જય વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું છે। પોલીસ જવાનો દ્વારા પણ અત્યંત શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી છે। અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે। આજના 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે હું મામલતદાર બાયડ ભારત દેશના તમામ નાગરિકોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે તમામ નાગરિકોને ભારતના બંધારણ પર વિશ્વાસ અને ગર્વની લાગણી કટિબદ્ધ કરવા આહવાન કરું છું। તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના દોડા જિલ્લામાં ભારતના 10 જેટલા વીર જવાનોને અકસ્માત નડ્યો છે અને તેઓ શહીદ થયા છે। તેઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તેમના પરિવારને આવી ગયેલ દુઃખદ ઘટનામાં ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું। ફરીથી ભારતના તમામ નાગરિકોને હું ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।